થોડા દિવસ અગાઉ વડોદરાના ફાયલીમાં યુવતી પર દુષ્કર્મની ઘટના ઘટી હતી, જેને લઈને જિલ્લામાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટનાને લઈ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ત્યારે ફાયલીમાં ગેંગરેપની ઘટનાને લઈને મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ફાયલીમાં થયેલ રેપની ઘટનાના તમામ આરોપીઓ મુસ્લિમ સમાજના છે। ત્યારે તેમના વિરોધમાં વડોદરામાં મુસ્લિમ સમાજ મેદાન આવ્યો છે અને વાસણા પેટ્રોલ પંપ 4 રસ્તા પર મુસ્લિમ સમાજના આગેવાનો એકઠા થયા હતા, જેમાં પ્લેકાર્ડ અને બેનર સાથે મુસ્લિમ સમાજના યુવાનો અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને તમામ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી। કોર્ટ ફાંસી આપે તેવી માંગ। મિત્રો, આ ઘટનાને લઈ મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગેંગરેપની ઘટનાથી સમાજનું નામ ખરાબ થઈ રહ્યું છે। આવી ઘટના ફરી ન બને અને લોકોમાં ઉદાહરણ બેસે તેને લઈ આવા નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ। ત્યારે ફાયલીમાં થયેલ આ ઘટનાને લઈ તમામ આરોપીઓને કોર્ટ ફાંસી આપે તેવી અમારી માંગ છે। અમારી લાગણી દીકરી સાથે છે અને માંગણી ફાંસીની છે। મિત્રો, સામાજિક કાર્યકર અશફાક માલિકે જણાવ્યું હતું કે અમારા તમામની લાગણી દીકરી સાથે છે અને માંગણી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે એ છે। જો કોર્ટ આરોપીઓને ફાંસીની સજા ન આપી શકતી હોય તો અમને સોંપી દો, અમે જાહેરમાં ફાંસીના માંચડે ચડાવી દઈશું। મુસ્લિમ કાયદા પ્રમાણે તેઓને અડધા જમીનમાં દાટી સજા આપવામાં આવે તેવી પણ માંગણી છે। પરપ્રાંતીયને કારણે વડોદરામાં મુસ્લિમ સમાજના લોકો પર કલંક થયું હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। દારૂ પીનારા કે યુવતીને છેડનારા મુસ્લિમ છે જ નહીં, અમને સોંપી દો, આવા લોકોને અમે પથ્થર મારીને મારી નાખીશું। દીકરી કોઈ પણની હોય એ દીકરી જ છે। સ્થાનિક યુવતી ફાઇઝા ખાને જણાવ્યું હતું કે મારી પણ બહેન છે। આ ઘટનાને કારણે અમને વડોદરા સેફ નથી લાગતું। જો આ લોકો મુસ્લિમ હોય તો આમને સરિયાલો મુજબ સજા મળવી જોઈએ। આરોપીનો કોઈ ધર્મ હોતો નથી। મિત્રો, એડવોકેટ અનીસા સૈયદે જણાવ્યું હતું કે આરોપીનો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવો જોઈએ। માત્ર 16 વર્ષની દીકરી જોડે આ ઘટના થઈ છે, ત્યારે આ તમામ લોકોને ફાંસીની સજા થાય તેને લઈ અમે લોકો રસ્તા પર ઉતર્યા છે। ફરીવાર આવા કૃત્યો ન થાય તેવી સજા આપવી જોઈએ અને તમામ લોકોએ એક થઈને આમાં સહકાર આપવો જોઈએ। અને જો આ લોકો પોતાની જાતને મુસ્લિમ સમાજના હોય તો ઇસ્લામ શરિયત મુજબ આ લોકોને રસ્તા ઊભા રાખીને પથ્થર મારીને મારી નાખવા જોઈએ।